સોમવારના દિવસે કરો દર્શન મહાદેવના. જય બાજુ એકદમ સરસ, એકદમ અહીંયા કમળ જોવા મળે છે. પાણીની અંદર કેવા ખીલી રહ્યા છે કમળ. ભક્તેશ્વર મહાદેવ કુંડળ ધામ ભાઈ. તો ગઈ અહીંયા કને અલગ અલગ બધી મૂર્તિઓ રાખવામાં આવી છે. પહેલું જે હકીકતમાં જે થયું હતું તેની મૂર્તિ અહીંયા રાખવામાં બધું વર્ણવવામાં આવ્યું છે. ટોટલ હા ભાઈ, આ બધા અમારા ક્રિએટર જ છે ભાઈ. જો હા, અમારા ગોપાલભાઈ ઠાકોર કેમ જો ભાઈ આપણું ગોપાલ સનોરા ભાઈ સર્ચ કરી જોજો. ગોપાલ સનોરા 2.3 મિલિયન સબસ્ક્રાઇબર અને સેકન્ડ ચેનલ 3 લાખ સબસ્ક્રાઇબર ભાઈ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ વ્લોગ ને. જરૂર ભૂલતા નહીં. અમારા ગોપાલભાઈ કહી રહ્યા છે ભાઈ સપોર્ટ કરજો. સપોર્ટ કરજો રસિકભાઈ ને. આપણે કઈ ચેનલ છે રસિકભાઈ? અનુદય બ્લોગ ને સપોર્ટ કરજો મિત્રો. બધા સપોર્ટ કરજો. ફૂલ સપોર્ટ. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જો ભાઈ અહીંયા હાથી કેવડો છે. હાથીની મૂર્તિ અહીંયા રાખવામાં આવે છે. કુંડળ ધામ. હર હર મહાદેવ, જય ભોલેનાથ. અયોધ્યાથી વનમાં જતા શ્રી નીલકંઠ વર્ણીને અસુર સરોજ નદીમાં ધક્કો મારે છે ભાઈ. જો અસુર સરોજને નદીમાં ધક્કો મારે છે ભાઈ. અયોધ્યાથી વનમાં જતા હતા ત્યારે આ નદી છે ભાઈ. હેલો ગઈશ, તો કેમ છો? જય માતાજી. આજે આવ્યા છે કુંડળ સ્વામિનારાયણ મંદિરના. ત્યાં આપણે ફરવા માટે બધા જો અલગ અલગ જગ્યાએ અહીંયા કને શું છે પીપલાણામાં શ્રી નીલકંઠ અને શ્રીમાનંદ સ્વામિનારાયણ પ્રથમ મિલન. જો સ્વામિનારાયણનું પ્રથમ મિલન હતું ને અહીંયા અલગ અલગ જગ્યાએ આપણે જો આ છે લોજની વાવે શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો મેળા. આગળ બધે જો અલગ અલગ છે. અહીંયા કને મૂર્તિ રાખેલી છે. ગિરનારી તલેટીમાં રાધેડી સિંહની ઓડીગણ દઈને બેઠેલા વર્ણીજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને. અહીંયા છે ગોરડા ગામમાં કૂવો ઉભરાવી જળ પાન કરતા શ્રી નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણી ઉભરાતો કૂવો છે ભાઈ. જો આ છે રામેશ્વરમાં વધારેલા શ્રી વર્ણિરાજ. મિત્રો અલગ અલગ જગ્યાએ જો બધે મૂર્તિઓ છે. બીમાર સાધુ સેવક રામની સેવા કરતા શ્રી નીલકંઠ વર્ણી સાધુની સેવા કરી ગયા છે ભાઈ. મસ્ત નજારો જોવા મળે છે ભાઈ. મોર ટહુક રહા હે ભાઈ. આ છે નાના ગોપનાથ ભાવનગર મંદિર બહાર ચિતનપરાયણ શ્રી વર્ણિરાજ. જો વર્ણિરાજ નીલ છે. જો ભાઈ નીલ ગાય કહેવામાં આવે છે. રણ છે. આ બાજુ પણ એક મંદિર છે. જો કેમ કે બધા લોકો અત્યારે આવ્યા છે ફરવા માટે અહીંયા કરે. હા બોલો બોલો. હલડે મોજ મોજ. કામાક્ષીમાં વિવેકનું શ્રી નીલકંઠ વર્ણી. જો ભાઈ મસ્ત એકદમ આયોજન અહીંયા કને છે ભાઈ. મોજ આવી જાય. શિરપુરના સિદ્ધ વલ્લભ રાજાને સત્સંગ લાભ આપતા શ્રી નીલકંઠ વર્ણી. જો ભાઈ સત્સંગનું જ્ઞાન અહીંયા મળે છે ભાઈ. જો
અહીંયા આગળ છે વનમાં સ્નાન તથા પ્રાપ્ત પૂજા પરાયણ નીલકંઠ વરણી. જો ભાઈ વનમાં સ્નાન કરતા અહીંયા ઋષિ ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગી શીખતા શ્રી નીલકંઠ પ્રભુ. જો આ યોગ કરી રહ્યા છે ભાઈ. અહીંયા યોગ શીખડાવતા હતા ગુરુદેવ. એનો અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે. હા અમારે શેઠ છે ભાઈ. જો અમારા કારખાનાના શેઠ એમ ના હાલે ને બ્લોગમાં આવી જાય. મને જો ફરવા માટે લઈને આવ્યો છે અમારા શેઠ. સિરામિક કંપનીના માલિક છે મોટા. એમ મજામાં ને? મજા. વિવેકભાઈ નામ છે ભાઈ. અહીંયા કણ શું છે? કુલ આશ્રમમાં એક પગે તપ કરતા શ્રી નીલકંઠ વરણી. જો આ એક પગે તપ અહીંયા કરી રહ્યા હતા. એ પણ અહીંયા જોવા મળે છે. અહીંયા સિંહના દર્શન કરી લો. સસલા પણ છે વનમાં. ને અમારે અહીંયા ભૂપતજી છે. કેમ ભૂપતજી? ભૂપતજી અમારે શૂટિંગ વધારે આ બાજુ વિડીયોનું શૂટિંગ મજામાં હે. અહીંયા કને છે મૂર્તિમાન હિમાલય શ્રી નીલકંઠ વરણીને હિમાલયની ગુફાઓનો રસ્તો બતાવે છે ભાઈ. હિમાલયની ગુફાનો રસ્તો અહીંયા કને બતાવવામાં આવે છે. શ્રી નીલકંઠ વરણીને હિમાલયની ગુફાનો રસ્તો અહીંયા બતાવવામાં આવે છે ભાઈ. હિમાલય જો ભાઈ, વાહ વાહ, એકદમ સરસ ભાઈ. અહીંયા કંઈ એવો નજારો છે. અહીંયા આગળ છે જુઓ, કરોડોના કલ્યાણનો પ્લાન વિચારતા શ્રી નીલકંઠ વરણી. જો ભાઈ, કરોડોના પ્લાન કરતા, કલ્યાણનો પ્લાન કરતા ભાઈ શ્રી નીલકંઠ વરણી. સામે પણ એકદમ કમળ જોવા મળે છે ભાઈ. જો કેમ કે ભાઈ હું તમને બધાને અહીંયા કંઈ દેખાડી દઉં. મારો ફેસ ઓછો દેખાડીશ કેમ કે તમને જોવા મળે. મારા અનુદેવ આવી ગયો. કેમ અનુદેવ? હે તો ક્યાં આવી ગયો ફરવા માટે ને? કુંડળ ધામ ફરવા માટે આવી ગયા છે ભાઈ અમારા અનુદેવની. હા એમ, વાહ વાહ. જો ક્યાં પૈસા નાખતા હતા? ક્યાં? અહીંયા છે જંગલી પ્રાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં વિચારતા શ્રી નીલકંઠ વરણી ભાઈ. જો વાહ ભાઈ વાહ, એકદમ ગજબ છે. એકદમ બધી અહીં મૂર્તિ છે. જે પહેલાં થયું હતું તે બધું અહીંયા જોવા મળે છે તમને. અહીંયા ભાઈ પાણી જઈ રહ્યું છે ભાઈ. જો પૈસા અહીંયા નાખવામાં આવે છે કુંડની અંદર. કેવું છે? જો પૈસા કેટલા અહીંયા કને પૈસા કેટલા નાખેલા છે ભાઈ. જો કેટલા પૈસા અહીંયા અંદર કુંડની અંદર નાખે છે ભાઈ. અયોધ્યાથી વનમાં જતા શ્રી નીલકંઠ વરણીને અસુર સરોજ નદીમાં ધક્કો મારે છે ભાઈ. જો અસુર સરોજને નદીમાં ધક્કો મારે છે ભાઈ. અયોધ્યાથી વનમાં જતા હતા ત્યારે આ નદી છે ભાઈ. નદીમાં ધક્કો મારતા હતા. તો ગઈ અહીંયા કને અલગ અલગ બધી મૂર્તિઓ રાખવામાં આવી છે. પહેલું જે હકીકતમાં જે થયું હતું તેની મૂર્તિ અહીંયા રાખવામાં બધું વર્ણવવામાં આવ્યું છે ટોટલ ભાઈ. અને તમને પણ વિડીયોની અંદર દેખાડ્યું. અને આગળ આ બાજુ જુઓ, ભોલેનાથની મૂર્તિ છે. હર હર મહાદેવ બધાને. જય ભોલેનાથ. આપણે નજીક જઈએ ભાઈ બધાને. અહીંયા પણ દર્શન કરીએ. અમારા બધા માણસો અહીંયા કને જો દર્શન કરી રહ્યા છે ભાઈ. હા, લક્ઝરી લઈને આવ્યા હતા આપણે. જો હર હર મહાદેવ, જય ભોલેનાથ. સોમવારના દિવસે કરો દર્શન મહાદેવના. જય ભોલેનાથ, જય ભોલેનાથ.
અહીંયા કણ બાજુ એકદમ સરસ એકદમ અહીંયા કમળ જોવા મળે છે પાણીની અંદર કેવા ખીલી રહ્યા છે કમળ સુંદર જય ભોલેનાથ ભક્તેશ્વર મહાદેવ કુંડળ ધામ ભાઈ શ્રી નીલકંઠ વરણી કુંડળ ધામ ભાઈ જો અહીંયા કને ભાઈ એકદમ સરસ નજારો અહીંયા કને જોવા મળે છે ભાઈ દર્શન કરવા માટે બધા અહીંયા છે જો ભાઈ અમારા ધર્મેશભાઈ ક્વોલિટી ઇન્ચાર્જ અમારા હિતેશભાઈ અને આ બધા અમારા ઓફિસમાં બધા કામ કરતા ભાઈઓ મજામાં બધા ફરવા માટે આવ્યા છે ભાઈ કુંડળ ધામ અત્યારે અમારા લાલજીભાઈ કેમ લાલજીભાઈ મોજમાં જો બધા અમારા કાકા બધા અત્યારે ફરવા માટે આવ્યા છે અને મંદિરના આપણે બધા દર્શન કરી લઈએ અને ઘણા બધા લોકો સાથે આવ્યા છે બધા ફેમિલી સાથે એટલે બહુ આનંદ આવી રહ્યો છે ભાઈ વિડીયો વધારે શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે જરૂર સબસ્ક્રાઈબ કરજો અહીંયા જુઓ ભાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા કને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તમે પણ દર્શન કરો સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ હર હર મહાદેવ શ્રી કુંડેશ્વર મહાદેવ દર્શન કરો ભાઈ મહાદેવના જય ભોલેનાથ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે બધાને હર હર મહાદેવ જય ભોલેનાથ કુંડળ ધામ દર્શન કરવા માટે આવે છે મહાદેવના જય ભોલેનાથ મહાદેવના દર્શન અત્યારે થઈ ગયા છે અને ઘણા બધા અલગ અલગ મંદિર છે આપણે બધા મંદિરે જઈને દર્શન કરવાના અને તમે પણ વિડીયોમાં બન્યા રહેજો બધા મંદિરે તમને પણ દર્શન કરાવજો જો કુંડેશ્વર મહાદેવનું મંદિર છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ વ્લોગને હા જરૂર ભૂલતા નહીં મારા ગોપાલભાઈ કહી રહ્યા છે ભાઈ સપોર્ટ કરજો રસિકભાઈ ને આપણે કઈ ચેનલ છે રસિકભાઈ અનુદેવ બ્લોગ ને સપોર્ટ કરજો મિત્રો બધા સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો કુંડળ ધામ ભાઈ ફરવા માટે આવ્યા છે કુંડળ ધામ અને સાળંગપુર ધામ આપણે રિટર્નમાં લેવાનું છે હા અને પછી અહીંયા જમશું અને આગળનો વ્લોગ આપણે શરૂ કરશું આપણે આ વ્લોગ અહીંથી સ્ટોપ કરી આગળ